અહીંયા તમને 4 આકૃતિ આપેલી છે। આ 4 આકૃતિમાં કંઈક ને કંઈક આપણને આંકડા આપેલા છે। તો અહીંયા જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ શું આવશે એ આપણે કહેવાનું છે। તો જોઈએ આપણે પહેલાં તો આ જે આપણે આંકડાઓ છે એને કઈ રીતે લોજિક લાગે છે એ આપણે જોઈ લઈએ। તો અહીંયા તમે જોશો તો ઉપરની બાજુ જોઈએ તો અહીંયા 4 છે, અહીંયા 6 છે, અહીંયા 8 છે અને અહીંયા 10 છે, એટલે કે 2 નો વધારો જોવા મળે છે। વચ્ચેમાં જોવા જઈએ તો અહીંયા 7 છે, 14 છે, 21 છે, 28। ઇટ મીન્સ કે અહીંયા 7નો ઘડિયો ચાલ્યા છે। હવે લાસ્ટ જે ડિજિટ છે એ કઈ રીતે બને છે? અહીંયા 11 છે, અહીંયા 20 છે, અહીંયા 29 છે, તો અહીંયા કંઈ લોજિક બેઠતું નથી। તો આ બેના આંકડામાંથી કંઈક લોજિક બનાવી અને નીચેનો આંકડો બનતો હોવો જોઈએ। તો 7 અને 4 કેટલા થશે? 11। 14 અને 6 કેટલા થશે? 20। 21 અને 8 કેટલા થશે? 29। તો એવી જ રીતે 28 અને 10નો આપણે સરવાળો કરીએ તો આપણને કેટલા મળશે? 38 મળશે, બરાબર। તો અહીંયા જે ક્વેશ્ચન માર્ક છે એની જગ્યાએ આપણો જે આન્સર આવશે એ કેટલો આવશે? 38 આવશે। ક્લિયર?